दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हाउ आर यू डूइंग नाउ? કેમ છો બધા? મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ પૂર્ણ ભૂતકાળ છે એની શરૂઆત કરેલી। પૂર્ણ ભૂતકાળની અંદર આપણે એના હકારવાચક અને નકારવાચક વાક્ય છે એનો અભ્યાસ કરેલો હતો। પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ જોયો હતો। શું જોયું હતું કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હતી, ધ એક્શન ધેટ વોઝ કમ્પ્લીટેડ ઇન પાસ્ટ, ભૂતકાળની અંદર પૂર્ણ થઈ ગયેલી હતી એવી ક્રિયા દર્શાવવા માટે, અથવા તો આપણે બીજી રીતે કહીએ તો કોઈ એક ક્રિયા થઈ તે પહેલા કોઈ એક ક્રિયા થઈ ગયેલી હતી, એટલે કે ભૂતકાળનો પણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ ઓફ ધ પાસ્ટ। એના આપણે હકારવાચક વાક્ય જોયા હતા। એ પહેલા પણ આપણે એના કીવર્ડ્સ જોયા હતા। પૂર્ણ ભૂતકાળ છે એના જે કીવર્ડ્સ છે એ when, before, after, that, so, therefore, because, since, as, since નો ઉપયોગ કરી શકીએ છીએ। since, as અને because ત્રણે સમાનાર્થી શબ્દ છે જેનો અર્થ થાય છે કારણ કે, બરાબર। તો એ જે કીવર્ડ્સ હતા એમાં પણ આપણે ખાસ જોયું હતું કે when અને before વાળા વાક્યો જે છે એ હંમેશા when અને before વાળા વાક્ય સાદો ભૂતકાળ હોય છે, એની સાથે પૂર્ણ ભૂતકાળ હોય છે, જ્યારે after અને that વાળા વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય છે, એની સાથે બીજું જે વાક્ય છે એ સાદો ભૂતકાળ હોય છે। આ જરા મગજમાં રાખો। સાદા ભૂતકાળના હકારવાચક વાક્યમાં આપણે સબ્જેક્ટની સાથે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, સિંગ્યુલર ઓર પ્લુરલ નાઉન કોઈ પણ હોય એની સાથે આપણે હેડ પ્લસ V3 નો ઉપયોગ કરીએ છીએ। સબ્જેક્ટ, હેડ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ। એની નકારવાચક વાક્ય રચના નેગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ V3 નો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ હેડ છે એ વાક્યની પહેલા લેવી છે। હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક, બરાબર। આટલું આપણે જોયું તો હવે આપણે આગળ જોઈએ છીએ WH વાળા પ્રશ્નાર્થ વાક્ય। WH વાળા પ્રશ્નાર્થ વાક્યો શીખવા સમજવા જરૂરી છે। શા માટે જરૂરી છે તો ભાઈ એક્સ્ટ્રા પરિસ્થિતિમાં એના અલગ તમને પ્રશ્ન પૂછાય છે। ફ્રેમ WH ક્વેશ્ચન્સ, WH પ્રશ્નો બનાવો, તો એના માટે તમને WH વાક્ય રચના આવડવી જરૂરી છે। WH વાક્ય રચના તમને આવડતી હોય તો તમે સરળતાથી ઇઝીલી એ વાક્ય જે છે એ ફ્રેમ કરી શકો છો પ્રશ્ન, અને યુ કેન સ્કોર ઇઝીલી। Okay, so now let's see WH questions. પૂર્ણ ભૂતકાળના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની અંદર WH વાળા પ્રશ્નાર્થ વાક્યો, WH વાળા પ્રશ્નાર્થ વાક્યોના વાક્યની શરૂઆત આપણે WH શબ્દથી કરીએ છીએ। WH પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ ક્વેશ્ચન mark, બરાબર। let's see examples. Why had the principal called you
in the office. પ્રિન્સિપાલે તમને શા માટે ઓફિસમાં બોલાવેલા હતા? બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો why પછી બોલવું what એટલે શું? કર્મ ન હોય. what વાળું વાક્ય હોય એટલે ઓબ્જેક્ટ હોતું નથી. ઓબ્જેક્ટ વિશે જાણવું હોય ત્યારે આપણે what નો ઉપયોગ કરીએ છીએ. what had you seen? What had you seen when you went there? What had you seen? તમે શું જોયેલું? When you went there, તમે જ્યારે ત્યાં ગયા ત્યારે તમે શું જોયેલું હતું? બીજું એક વાક્ય જોઈએ તો when એટલે ત્યારે. when had she completed her PG that means post graduation. બરાબર? તો when had she completed her PG, તેણીએ તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતક છે તે ક્યારે પૂરું કરી લીધેલું હતું? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો which ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. which એટલે ક્યુ કઈ કયો. બરાબર છે? which ની સાથે ઓલવેઝ નાઉન આવે છે. તો which car had Mayur bought? તો bought શબ્દ કરતા purchase શબ્દ વધારે યોગ્ય રહેશે. which car had Mayur purchased for her wife? Sorry, his wife, not her wife. His. મયુરે તેની પત્ની માટે કઈ કાર ખરીદેલી હતી? બરાબર છે? અહીં બોટ શબ્દ લખો તો બાય નો ભૂતકાળ થાય. બાય બોટ. V2 અને V3 બોટ થાય છે. પરચેઝ શબ્દ પણ છે. પરચેઝ એટલે ખરીદવું, બાય એટલે પણ ખરીદવું. બરાબર છે? તમે યુ કેન યુઝ બોથ ધ વર્બ પરચેઝ ઓર બાય. પણ થોડો જો તમે ખ્યાલ રાખો તો બાય શબ્દ છે ક્યારે વાપરશો અને પરચેઝ ક્યારે વાપરશો એમાં થોડો ફેર છે. જો પરફેક્શન લેવું હોય, યોગ્ય શબ્દ વાપરવો હોય તો તમે બાય છે એ રેગ્યુલર ખરીદી માટે વાપરી શકો છો. નોર્મલ ચીપ વસ્તુ હોય, સામાન્ય વસ્તુ હોય કે જે કોઈ કોસ્ટલી ન હોય એવી વસ્તુ માટે બાય શબ્દ રેગ્યુલર વપરાય છે. કે she bought some sugar, તેણે થોડી ખાંડ ખરીદી. બરાબર છે? તો ખાંડ છે એ સામાન્ય વસ્તુ છે, બહુ એટલી ચીપ કે કોસ્ટલી નથી. પણ એની જગ્યાએ જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદો છો તો તમે પરચેઝ શબ્દ વાપરશો વધારે. બાય શબ્દ ખોટો નથી પણ પરચેઝ વધારે યોગ્ય રહેશે. she bought some sugar from this shop, તેણીએ આ દુકાનેથી થોડી ખાંડ ખરીદી. અને તમે એમ પણ વાક્ય માનો કે તમે એ ખાંડની જગ્યાએ તેની સરસ મજાનો નેકલેસ ખરીદે છે. તો નેકલેસ છે જનરલી કોસ્ટલી હોય છે. તો she purchased, તેણીએ ખરીદો. she purchased a necklace from this shop, આ દુકાનેથી તેણીએ નેકલેસ ખરીદ્યો છે. તો નેકલેસ હાર, ગળાનો હાર મોંઘો હોય, સ્વાભાવિક છે. તો ત્યાં પરચેઝ બાય શબ્દ ખોટો નથી, સમજો. પણ પરચેઝ વધારે યોગ્ય છે કોસ્ટલી વસ્તુ માટે. મોંઘી વસ્તુ શબ્દ જે જ્યારે ખરીદો છો ત્યારે પરચેઝ શબ્દ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ હોય. ઓકે? તો which car had Mayur purchased for his wife? બીજું એક્ઝામ્પલ જોઈએ તો where had Mohan met Meera before they got married? બરાબર? Where had Mohan met Meera
before they got married. તેઓ લગ્ન ગ્રંથિથી જોડાણા, તેઓ પરણ્યા તે પહેલા મોહન મીરાને ક્યાં મળેલો હતો? તો વેર, ક્યાં, why, what, when, which, where. આ રીતે WH શબ્દ છે એ WH શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવીએ છીએ. Let's see another examples. જોઈએ બીજા એક્ઝામ્પલ. તો પછીનો એક શબ્દ છે હાવ. હાવ એટલે કેવું, કેવી, કેવું. બરાબર છે. કોઈ કાર્ય કેવી રીતે થયેલું હતું? દાખલા તરીકે હાઉ હેડ the students solved, how had the students solved the sum. વિદ્યાર્થીઓએ દાખલો કેવી રીતે ઉકેલો હતો? નેક્સ્ટ એક એક્ઝામ્પલ હજી જોઈએ તો હાઉ લોંગ, કેટલો સમય, કોઈ કાર્ય કેટલો સમય થાય છે એ આપણે જોઈએ તો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછે છે. હાઉ લોંગ હેડ મીના return. How long had Meena written her answers? મીનાએ તેના જવાબો કેટલો સમય લખેલા હતા? હાઉ લોંગ. બરોબર છે. ત્યાર પછી હાઉ ની સાથે બીજા શબ્દ તમે વાપરી શકો છો. હાઉ લોંગ પછી હાઉ ઓફન, કેટલી વાર. બરાબર છે. હાઉ ઓફન, કોઈ કાર્ય કેટલી વાર થાય છે તો હાઉ ઓફન થી પ્રશ્ન બનાવીએ છીએ. હાઉ ઓફન, ઓફન પણ બોલી શકો છો, ઓફન પણ બોલી શકો છો. હાઉ ઓફન હેડ she misbehaved. How often had she misbehaved with her parents? બરાબર છે. બિફોર ધીસ શબ્દની એકદમ આની પહેલા તો ચાલે બિફોર ધીસ, આના પહેલા તેના માતા પિતા સાથે કેટલી વાર એ મિસબિહેવ એટલે કે ગેરવર્તણૂક તેણે કરેલી હતી. તો હાઉ ઓફન, હાઉ લોંગ, હાઉ મચ, કેટલું, હાઉ ફાર શબ્દ છે તો કેટલા અંતર માટે વાપરીએ છીએ. હાઉ મેની એટલે કેટલા, બહુવચન માટે વપરાય છે. હાઉ મેની શબ્દ છે એની સાથે તમે હંમેશા બહુવચન નામ આવે છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ. હાઉ મેની સ્ટુડન્ટ્સ હેડ taken, how many students had taken part in the singing competition? How many students had taken part in the singing competition? ગાયન સ્પર્ધાની અંદર કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો? બરાબર છે. તો આ આપણા WH વાળા પ્રશ્નાર્થ વાક્યો છે. WH વાળા પ્રશ્નાર્થ વાક્યો છે. શરૂઆત આપણે WH શબ્દથી કરીએ છીએ. WH સબ્જેક્ટ હેડ વિથ ધી ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. હવે જોઈએ આપણે હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય રચના. હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય રચના છે તેમાં આપણે સબ્જેક્ટ હોતો નથી. જ્યારે સબ્જેક્ટ હોતો નથી ત્યારે આપણે સીધું જ હેડ પ્લસ V3 નો ઉપયોગ કરીએ છીએ અને આની આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીએ છીએ. તો લેટ્સ સી હુ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. who plus head plus V3
Let's see examples. Who had thrown a stone when you passed from there. તમે ત્યાંથી પસાર થયા ત્યારે કોણે પથ્થર ફેંકેલો હતો? Who had thrown, બરાબર છે, thrown a stone when you passed from there. તમે ત્યાંથી પસાર થયા ત્યારે પથ્થર કોણે ફેંકેલો હતો? Who વાળા વાક્ય છે. એક બીજું વાક્ય જોઈએ તો હવે who ની જગ્યાએ તમે બીજો પણ ઉપયોગ કરી શકો છો સબ્જેક્ટ માટે, કર્તા વિશે જાણવા માટે. પણ ક્યારે કે જ્યારે ઘણા બધા કર્તા છે એમાંથી કોઈ એક કર્તાની વાત થાય છે ત્યારે તમે which નો ઉપયોગ કર્યો છો. which ની સાથે ઓલવેઝ નાઉન આવે છે. which woman, કઈ સ્ત્રી, which woman had played the garba, which woman had played the garba well. કઈ સ્ત્રીએ સારી રીતે ગરબા રમેલી હતી? કઈ સ્ત્રી, સ્ત્રીઓ તો ઘણી બધી હતી, એમાંથી એકની વાત થાય છે તો which woman, બરોબર છે. આ રીતે આ વાક્ય તમે આ રીતે સ્ત્રીઓમાંથી કઈ સ્ત્રી એ રીતે પ્રશ્ન પણ તમે પૂછી શકો. કઈ સ્ત્રી તો which one, અને સ્ત્રીઓ ઘણી બધી સ્ત્રીઓ હતી એમાંથી એકની વાત કરવી હોય તો પણ તમે which નો ઉપયોગ કરી શકો છો. તો એના માટે આપણે કઈ રીતે વાક્ય બનાવીએ છીએ કે which of the women. આ બહુ જ આપણે ધ્યાન રાખજો. which of the વાળી વાત કરે છે ને આ છે તો એમાં ઓલવેઝ બહુવચન નાઉન વપરાય છે. which of the women had drawn the best rangoli. ઘણી બધી સ્ત્રીઓ છે એને ભાગ લીધો હતો, રંગોળી સ્પર્ધા હતી. યસ, ત્યારબાદ કોમ્પિટિશન. યસ, રંગોળી સ્પર્ધા હતી. તો સ્ત્રીઓ તો ઘણી બધી સ્ત્રીઓએ many women participated. ઘણી સ્ત્રીઓ એમાં ભાગ લીધેલો હતો. તો તરત પ્રશ્ન થાય ઘણી બધી સ્ત્રીઓ હતી તો એ સ્ત્રીમાંથી કઈ સ્ત્રી, which of the women, સ્ત્રીઓમાંથી કઈ સ્ત્રીએ સૌથી બેસ્ટ રંગોળી દોરેલી હતી? બરાબર છે. તો આ રીતે આપણે પૂર્ણ ભૂતકાળ છે એ જોઈ. પૂર્ણ ભૂતકાળના હકારવાચક વાક્ય, પૂર્ણ ભૂતકાળના હકારવાચક વાક્યમાં સબ્જેક્ટ હેડ વિથનો ઉપયોગ કરીએ છીએ. પૂર્ણ ભૂતકાળના નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણે હેડ નોટ વિથનો ઉપયોગ કર્યો. એના ઇન્ટેરોગેટિવની અંદર નોન WH ની અંદર હેડ પ્લસ સબ્જેક્ટ V3. WH વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય, WH ક્વેશ્ચન્સ, તો WH પ્લસ હેડ સબ્જેક્ટ V3. who વાળી વાક્ય રચના હોય તો who પ્લસ હેડ પ્લસ V3. આ રીતે આપણે પૂર્ણ ભૂતકાળ છે એ જોયું. હવે આપણે આગળ વધીએ અને જે ભૂતકાળ છે એની અંદરનો ચોથો કાળ. પહેલો કાળ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ કહી શકો છો અથવા તો પાસ્ટ ઇન્ડેફિનિટ પણ કહી શકો છો. પછી કન્ટિન્યુઅસ પાસ્ટ, બરાબર, પૂર્ણ ચાલુ ભૂતકાળ, પછી પાસ્ટ પરફેક્ટ અથવા તો પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ. અને હવે જોઈએ છીએ આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ તરફ આગળ વધીએ. લેટ્સ સી. The continuous perfect past tense, ચાલુ પૂર્ણ ભૂતકાળ. The continuous perfect past tense, ચાલુ પૂર્ણ ભૂતકાળ.
ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. બરોબર છે. એટ ફર્સ્ટ સૌથી પહેલા તો આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એનો ઉપયોગ જોઈએ કે ભાઈ એ ક્યાં વપરાય છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે, ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી, હવે કઈ લેવા દેવા નથી. બરોબર છે. આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું જોયું? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર એવું જોયું કે ભૂતકાળમાં કોઈ એક ક્રિયા શરૂ થઈ ગયેલી હતી, વર્તમાનમાં ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા કે સંભાવના છે. એક ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ શરૂ, વર્તમાનમાં ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા કે સંભાવના છે. તો ત્યારે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરતા હતા. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું છે? તો કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી, કોઈ એક ક્રિયા થઈ ત્યારે કોઈ એક ક્રિયા ભૂતકાળમાં કોઈ એક ક્રિયા ચાલુ હતી કોઈ અમુક સમયે, ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ હું ત્યાં ગયો, બરાબર છે, હું ત્યાં ગયો ત્યારે તેઓ ત્યાં 5 વર્ષથી જે છે એ રહેતા હતા, અથવા તેઓ ત્યાં 5 વર્ષથી કામ કરતા હતા, હવે કરતા નથી, હવે કરતા નથી, એ ચાલ્યા ગયા છે. એવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર આપણે હેડ પ્લસ બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપનો ઉપયોગ કરીએ છીએ. અને ખાસ એ જરૂરી છે કે ભાઈ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે એટલે ટાઈમ ઇન્ડિકેટ કરવો પડે કે એ સમયે જ્યારે આમ હતું ત્યારે આમ થઈ રહેલું હતું, હવે નથી, એવું આપણે દર્શાવવું પડે છે. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એના હકારવાચક વાક્યની અંદર આપણે હેડ પ્લસ બીન પ્લસ બી4 એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળના હકારવાચક વાક્યની અંદર સબ્જેક્ટની સાથે વપરાય છે હેડ. ત્યાર પછી પૂર્ણકાળ છે એટલે હેડ પ્લસ વિતરિતા હોવું જરૂરી છે એટલે બીન, અને ચાલુ કાળ દર્શાવવો છે કન્ટિન્યુઅસ, તો કોઈ ક્રિયા ચાલુ દર્શાવે છે તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય. સબ્જેક્ટ હેડ બીન before object other words. બરાબર. લેટ્સ સે એક્ઝામ્પલ, ઉદાહરણ જોઈએ તો I had been teaching at Gurukul. બરાબર છે. I had been teaching at Gurukul. હું ગુરુકુલે ભણાવતો હતો for 2 years. I had been teaching at Gurukul for 2 years. હું 2 વર્ષ માટે ચાલુ પૂર્ણ કાળ છે એટલે સિન્સ અને ફોર નો ઉપયોગ જરૂરી બની જાય છે. સિન્સ અને ફોર કોઈ સમયગાળો, કોઈ ક્રિયા થઈ ત્યારે કોઈ અમુક સમયથી ક્રિયા ચાલુ હતી, તો for 2 years when you join there, તમે ત્યાં જોડાયા. when you join there, તમે ત્યાં જોડાયા ત્યારે હું ત્યાં 2 વર્ષથી એટલે ગુરુકુળમાં 2 વર્ષથી ભણાવી રહેલો હતો. હવે તમે ત્યાં આવો મને ખબર નથી, પણ હું તો છું નહીં, ત્યાં ભણાવવાનું મારું કાર્ય નથી. તમે ત્યાં જોડાણા ને ત્યારે આમ થતું. બરાબર. બીજું એક વાક્ય જોયું તો she had been watching TV since long. એટલે લાંબા સમયથી ટીવી નિહાળી રહેલી હતી. ફરી પાછું યાદ દેવાનું, સિન્સ અને ફોર જરૂરી છે. ચાલુ પૂર્ણકાળ હોય કે સિન્સ અને ફોર, ચાલુ પૂર્ણ વર્તમાન હોય કે ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્ય હોય, સિન્સ અને ફોરનો ઉપયોગ થશે. ફોર શબ્દ છે, ફોર હંમેશા ગણતરીના કલાક, અઠવાડિયા, મહિના કે વર્ષો દર્શાવે છે. જ્યારે સિન્સ છે એ કોઈ
સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. કોઈ ક્રિયા ક્યારે શરૂ થયેલી એ સ્ટાર્ટિંગ પોઈન્ટ બતાવે છે. તો she had been watching TV since long when the guest came. જ્યારે મહેમાન આવ્યા ત્યારે તેણી લાંબા સમયથી ટીવી નિહાળી રહેલી હતી. હવે નથી નિહાળતી. મહેમાન પણ લાંબા સમયથી નિહાળી રહેલી હતી. ચાલુ પૂર્ણ ભૂતકાળ. કોઈ એક ક્રિયા થાય ત્યારે કોઈ ભૂતકાળની અંદર કોઈ એક ક્રિયા લાંબા સમયથી ચાલુ હતી. બીજું એક વાક્ય જોઈએ તો the boys had been playing cricket. The boys had been playing cricket for 3 hours when it rained. વરસાદ પડ્યો ત્યારે ભૂતકાળની અંદર વાત છે. ભૂતકાળમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે when it rained, જ્યારે વરસાદ પડ્યો ત્યારે છોકરાઓ 3 કલાકથી ક્રિકેટ રમી રહેલા હતા. બરાબર છે. હવે રમતા નથી, વરસાદ પણ નથી, તમે રમતા પણ નથી. ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી. અમુક સમયથી ચાલુ હતી. ચાલુ હતી નહીં, પણ અમુક સમયથી ચાલુ હતી. ભૂતકાળમાં કોઈ સમય કોઈ ક્રિયા ચાલુ હતી તો ચાલુ ભૂતકાળ થઈ જશે. પણ ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા અમુક સમયથી ચાલુ હતી. હવે ત્યારે પછી બીજી ક્રિયા બની ત્યારે નહોતી. બરાબર છે. ચાલુ ભૂતકાળમાં આપણે એમ કહીએ કે શિક્ષક આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. બરાબર છે. તો એ ચાલુ ભૂતકાળ થયું. પણ શિક્ષક આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ 2 કલાકથી વાતો કરી રહેલા હતા, પછી નહોતા. તો એ ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. The continuous perfect past tense. ઓકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ બીજા નકારવાચક વાક્યો, નેગેટિવ સેન્ટેન્સીસ. ચાલુ પૂર્ણ ભૂતકાળના નકારવાચક વાક્યની અંદર આપણે સબ્જેક્ટ હેડ નોટ બીન નો ઉપયોગ કરીએ છીએ. લેટ્સ સી એક્ઝામ્પલ્સ. ઉદાહરણ જોઈએ તો negative sentence is નકારવાચક વાક્ય. subject had not been before object other was. Let's see example. ઉદાહરણ જોઈએ તો he had not been playing violin. He had not been playing violin since morning when you went his home. જ્યારે તમે તેના ઘરે ગયા ત્યારે તે સવારથી વાયોલિન વગાડી રહેલો ન હતો. બરાબર છે. શરૂ થયો સવારથી. નેક્સ્ટ બીજે વાક્ય એક્ઝામ્પલ જોઈએ તો the merchant had not been arguing with her for half an hour. The merchant had not been arguing with her for half an hour. મર્ચન્ટ વેપારી અડધી કલાકથી તેની સાથે દલીલ કરી રહેલો ન હતો. નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ તો they had
trying to solve the puzzle. They had not been trying to solve the puzzle since noon. તેઓ બપોરથી પઝલ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરી રહેલા ન હતા. બરાબર છે. તો ચાલુ પૂર્ણ ભૂતકાળના નેગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ had not been before object otherwise. હવે આપણે આના જે છે એ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. આના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસની અંદર આપણે હેડને વાક્યની પહેલા લઈ લઈશું. લેટ્સ સી, જોઈએ તો इंटरोगेटिव सेंटेंसेस वाक्य की शुरुआत करशो हैड सब्जेक्ट बीन बिफोर ऑब्जेक्ट अदर वर्ड क्वेश्चन. लेट्स सी एग्जांपल. had it been raining heavily since morning, yesterday. Had it been raining heavily since morning yesterday. શું ગઈકાલે સવારથી ભારે વરસાદ પડી રહેલો હતો. ગઈકાલની વાત છે અને સવારથી વાત છે. બરાબર. નેક્સ્ટ એક બીજો એક્ઝામ્પલ જોઈએ તો had they been climbing up the mountain, had they been climbing up the mountain for the last 2 hours, શું તેઓ પાછલી 2 કલાકથી પર્વત ચડી રહેલા હતા. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો had you been writing novel, had you been writing had you been writing the novel for the last 5 years. શું તમે આટલા 5 વર્ષથી નવલકથા લખી રહેલા હતા. બરાબર છે. ભૂતકાળની વાત છે, ભૂતકાળના કોઈ વર્ષની વાત છે, કોઈ પાછલા 5 વર્ષથી લખી રહેલા હતા. તો આ છે આપણા પ્રશ્નાર્થ વાક્ય. ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે નોન WH પ્રશ્નાર્થ વાક્ય જોયા પછી લેટ્સ સી WH ક્વેશ્ચન્સ. આપણે WH વાળા પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો ચાલુ પૂર્ણ ભૂતકાળના WH વાળા પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત આપણે WH ક્વેશ્ચન્સ થી કરશું. તો જે WH વર્ડ્સ છે, ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ અથવા ઇન્ટરોગેટિવ પ્રોનાઉન્સ માટે કહીએ છીએ પ્રશ્નાર્થ સર્વનામો. WH પ્લસ had subject been before object other word question mark. Let's see examples. उदाहरण જોઈએ તો why had the baby
been crying? Why had the baby been crying? Since long. બાળક લાંબા સમયથી શા માટે રડી રહેલું હતું? જે તે સમયે એ રડતું હતું પણ લાંબા સમયથી, તો શા માટે? વાય. ખોટવાળું વાક્ય છે. ખોટવાળા વાક્યની અંદર ઓબ્જેક્ટ હોતું નથી. એઝ યુ નો વેરી વેલ, વોટ હેડ યુ બીન What had you been searching for? For an hour. તમે 1 કલાકથી શું શોધી રહેલા હતા? સર્ચ ફોર એટલે કે શોધ કરવી કોઈ વસ્તુની, બરાબર છે? તો વોટ હેડ યુ બીન સર્ચિંગ ફોર, તમે શું શોધી રહેલા હતા? સર્ચ એટલે શોધવું, ડિસ્કવર એટલે શોધવું, ઇન્વેન્ટ એટલે શોધવું. તો એ જે વર્ડ્સ છે આમાં લાગે સરખા પણ એનો ઉપયોગ ક્યાં થાય એ આપણે જોવું હોય તો એ જરા સમજીએ તો સર્ચ શબ્દ છે એટલે શોધવું, ડિસ્કવર અને ઇન્વેન્ટ ત્રણેય શબ્દો છે એ શોધવાના અર્થમાં છે. સર્ચ સામાન્ય અર્થમાં છે, નોર્મલ શબ્દમાં કે કોઈ কিছু તમે શોધો છો, બરાબર છે? તો એના માટે આપણે સર્ચ શબ્દ વાપરીએ છીએ. પેન ખોવાઈ ગઈ છે, તમે પૂછે છે વોટ આર યુ સર્ચિંગ ફોર, તમે શું શોધી રહ્યા? તમે કીધું મારી પેન, તમારી પાસે આજુબાજુ જે ખોવાઈ ગઈ છે તો એ સર્ચ. આજકાલ તમે શું તો ભાઈ હું જોબ નોકરી ગોતી રહ્યો છું એટલે સર્ચ ફોર જોબ, તો એ તમે સામાન્ય અર્થમાં સર્ચનો ઉપયોગ કરો છો. જ્યારે ડિસ્કવર જે શબ્દ છે, ડિસ્કવર એટલે શોધવું, પણ એ ક્યારે વપરાય છે? તો ઓલરેડી કોઈ વસ્તુ હયાત હતી અને શોધવામાં આવી તો ત્યાં ડિસ્કવર છે. આ બ્રહ્માંડની અંદર આ જે કોસ્મોસ જે વિશ્વ છે એમાં ક્યાંક છે એ વસ્તુ હયાત હતી, કોઈને ખબર નહોતી અને શોધી છે તો ત્યાં ડિસ્કવર. આપણે શું કહે છે? કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. કોલમ્બસે અમેરિકા ખંડ શોધ્યું, બરોબર છે? તો ત્યાં ડિસ્કવર શબ્દ એ બનાવ્યો નહોતો, હતો જ, એ અનનોન હતો દુનિયાથી, ઇટ વોઝ અનનોન ટુ ધ વર્લ્ડ, વિશ્વથી એ અનનોન હતો અને કોલમ્બસ એને શોધ્યો તો ત્યાં ડિસ્કવર શબ્દ વપરાય. જ્યારે ઇન્વેન્ટ શબ્દ છે, ઇન્વેન્ટ શબ્દ ત્યારે વપરાય છે તો કે આ વિશ્વની અંદર કોઈ વસ્તુની હયાતી જ નહોતી એમ શોધવામાં આવ્યું તો ત્યાં આપણે ઇન્વેન્ટ શબ્દ વાપરીએ છીએ. રિસેન્ટલી the scientists have invented the vaccine for coronavirus. આજ હાલમાં તાજેતરમાં સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ છે, બરાબર છે, COVID-19 એની રસી શોધી છે. તો ત્યાં ઇન્વેન્ટ થશે કારણ કે રસી હતી નહીં, નવી જ શોધી છે એના માટે ઇન્વેન્ટ. તો આ જે 3 વર્ડ છે જરા સમજવા ક્યાં કેવો વર્ડ વપરાય એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આગળ વધીએ તો વાય વોટ વેન શબ્દનો ઉપયોગ કરીએ. વેન એટલે ક્યારે, કોઈ કાર્ય થયું છે જાણો તો વેન had she been singing songs for 2 hours. તેની 2 કલાકથી ક્યારે ગીત ગાઈ રહી હતી. એટલે કોઈ સમય છે, ભૂતકાળનો કોઈ સમય કે ભાઈ યસ્ટરડે ઇવનિંગ, ગઈકાલ સાંજે તેની 2 કલાકથી ગીત ગાઈ રહી હતી, બરાબર છે? અથવા તો ક્યારે? તો વેન હર હસબન્ડ કેમ, એનો પતિ આવ્યો ત્યારે તે 2 કલાકથી ગાઈ રહી હતી. તો એ ભૂતકાળમાં કોઈ સમય કોઈ કાર્ય થઈ રહેલું હતું પણ ક્યારે? તો વેન. પછી એક બીજું વાક્ય જો તો where had the players, where એટલે ક્યાં, સ્થળ માટે, where had the players
been playing cricket since afternoon. બપોર પછી ખેલાડીઓ બરાબર બપોર પછી ખેલાડીઓ ક્યાં ક્રિકેટ રમી રહેલા હતા બરાબર છે બપોર થઈ ગયો બપોર પછી રમવાની શરૂઆત બપોર પછીથી એ રમતા હતા સાંજ સુધી રમ્યા હતા પછી નહોતા રમ્યા પણ ક્યાં રમતા હતા એવું દર્શાવવું છે જાણવું છે ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ વાય વોટ વેન વેર બરાબર વિચ શબ્દ આપણે જોઈ ગયા વિચ છે વિચની સાથે જે છે ઓલવેઝ નાઉન આવે ક્યુ કઈ ક્યુ બરાબર તો જોઈએ તો આપણે કઈ which song you had Lata been singing for 15 minutes when you entered the hall. જ્યારે તમે ખંડની અંદર પ્રવેશ્યા when you entered the hall જ્યારે તમે ખંડની અંદર પ્રવેશ્યા ત્યારે લતા 15 મિનિટથી ક્યુ ગીત ગાઈ રહેલી હતી બરાબર છે એક ક્રિયા થઈ ભૂતકાળમાં ત્યારે કોઈ ચોક્કસ સમય કોઈ ક્રિયા થઈ ત્યારે કોઈ ક્રિયા ચાલુ હતી મતલબ કે તમે પ્રવેશ્યા ભૂતકાળમાં ત્યારે ચોક્કસ સમયથી કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ પૂર્ણ ભૂતકાળ WH વાળા પ્રશ્નાર્થ વાક્ય બરાબર હવે આપણે જોઈએ who વાળા પ્રશ્નાર્થ વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળના who વાળા પ્રશ્નાર્થ વાક્યમાં સબ્જેક્ટ હોતો નથી બરાબર છે who એટલે કોણ whoનો ઉપયોગ આપણે કરીએ છીએ જ્યારે વાક્યમાં કર્તા કોણ છે ખબર નથી ત્યારે આપણે who વાપરીએ છીએ તો લેટ્સ સી the structure of who. Who वाली वाक्य रचनाમાં who plus had been before object other words question mark. Let's see examples. ઉદાહરણ જોઈએ તો who had been cleaning the room for half an hour when the guest came. મહેમાન આવ્યા ત્યારે અડધી કલાકથી કોણ રૂમ સાફ કરી રહેલું હતું કોણ કરતું હતું ખબર નથી એક બીજું વાક્ય જોઈએ તો which વાળું જોઈએ આપણે આગળ આપણે ટેન્સમાં આપણે અગાઉના ટેન્સમાં જોઈ ગયા છે which ની સાથે ઓલવેઝ નાઉન વપરાશે કર્તા સ્થાન માટે તો which actor क्यों वाला पर which actor had been performing on the stage for an hour when you reached. તમે પહોંચ્યા ત્યારે કયો કલાકાર which actor had been performing કયો એક્ટર છે પરફોર્મ કરી રહ્યો હતો for an hour 1 કલાકથી સ્ટેજ પર કે જ્યારે તમે પહોંચ્યા બરાબર છે તો આ આપણી થઈ who વાળી વાક્ય રચના ચાલુ પૂર્ણ ભૂતકાળ ભૂતકાળની અંદર કોઈ ચોક્કસ સમયે
કોઈ ક્રિયા અમુક સમયથી ચાલુ હતી, હવે નથી, જે તે સમયે હતી, એવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ પૂર્ણ ભૂતકાળ જે છે એમાં આપણે હેડ બીન વિથ before નો ઉપયોગ કરીએ છીએ. અફર્મેટિવ સેન્ટેન્સીસ હોય તો સબ્જેક્ટ હેડ બીન બિફોર, નેગેટિવ હોય તો સબ્જેક્ટ હેડ નોટ બીન બિફોર, ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ હોય તો હેડ સબ્જેક્ટ બીન બિફોર, WH વાળા પ્રશ્નાર્થ વાક્ય હોય WH ક્વેશ્ચન્સ તો WH હેડ સબ્જેક્ટ બીન બિફોર, અને who વાળી વાક્ય રચના હોય તો who હેડ બીન બિફોર. આ રીતે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ જોયું. હવે પછી આપણે નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે આપણે ભવિષ્યકાળની શરૂઆત કરશું. અગાઉ આપણે જોઈ ગયા છીએ ભાઈ સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એ 4 ટેન્સીસ જોઈ ગયા. નેક્સ્ટ પછી આપણે ભૂતકાળ જોયો, સિમ્પલ પાસ્ટ અથવા તો પાસ્ટ ઇન્ડેફિનિટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ, બરાબર છે, અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. આપણે 8 ટેન્સીસ છે એનું આપણે રિવિઝન કર્યું અથવા તો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ બીજા જે 4 ટેન્સીસ છે, સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય, એ આપણે આગલા નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરશું. Till then, goodbye, see you, enjoy the day.